નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રકરણ નંબર 11 છે તમારું પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં આપણે તમારું પહેલું 11.1 સ્વાધ્યાય છે એમાં દાખલા નંબર 1 થી 5 જે છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તો આપણે સ્વાધ્યાય 11.1 જે છે એના દાખલા નંબર આપણે પહેલો છે એ જોઈએ. પહેલા દાખલામાં તમને એમ કીધેલું છે કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે અને તેની ત્રાસી ઊંચાઈ L તમને 10 સેમી આપેલ છે. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે પાયાનો વ્યાસ આપ્યો છે અને પાયાની ત્રિજ્યા આપી છે. બરાબર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે પાઈ આર એલ. પાઈની કિંમત આપણે ખ્યાલ છે 22/7. ત્રિજ્યા આપણે કેટલી આપેલી છે, ત્રાસી ઊંચાઈ 10 વ્યાસ છે એ આપેલો છે. બરાબર, પાઈની કિંમત પછી આર એટલે ત્રિજ્યા. બરાબર, ત્રિજ્યા અહીંયા વ્યાસ તમને આપેલો છે. તો વ્યાસ એટલે શું થાય તો કે ત્રિજ્યા શોધવી હોય વ્યાસ ઉપરથી તો કે એના વ્યાસના જે છે વ્યાસના અડધા d/2 એટલે કે અહીંયા 10.5 ભાગ્યા 2 આ શું થશે, ત્રિજ્યા થશે. અને એલ એટલે ત્રાસી ઊંચાઈ તમને આપેલી છે એટલે પાઈ આર એલ સૂત્ર મૂકીએ. બરાબર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા 10.5/2 અને એલ એટલે ત્રાસી ઊંચાઈ 10 સેમી સ્ક્વેર. 3 ગુણાકાર 10.5 ગુણ્યા 10 કરીએ. બરાબર, એટલે શું થશે તો કે 22/7 ગુણ્યા અહીંયા 105 થઈ જાય અને એના છેદમાં 2. બરાબર, અહીંયા છેદ ઉડે 11 દુ 22, 7નો છેદ આલે તો કે 15 + 105. 15 ગુણ્યા 11 કરવાના રહ્યા, 15 × 150 અને પ્લસ 15 બીજા એટલે 165 સેમી સ્ક્વેર અહીંયા આવે. બરાબર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે, 165 સેમી સ્ક્વેર. ચાલો, ત્યારબાદ બીજો દાખલો આપેલો છે કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે ત્રાસી ઊંચાઈ તમને આપી છે 21 મીટર. બરાબર, અને વ્યાસ તમને આપ્યો છે 24 મીટર. વ્યાસ આપ્યો છે એની પરથી ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસના અડધા એટલે 24ના અડધા કરીએ એટલે 12 મીટર આવે. એ શું આવ્યું, આપણી ત્રિજ્યા આપી. ત્રાસી ઊંચાઈ એલ કેટલી આપી છે તો કે 21 મીટર આપી છે. હવે કુલ પૃષ્ઠફળ શોધવું હોય ને શંકુનું કુલ પૃષ્ઠફળ, એટલે પૃષ્ઠફળ માટે શું કરવું પડે, શંકુની વક્ર સપાટી અને પાયાનું ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરવો પડે. હવે વક્ર સપાટી એટલે શું, કુલ પૃષ્ઠફળ વક્ર સપાટી એટલે કે પાઈ આર એલ અને પાયાનું કુલ ક્ષેત્રફળ શંકુના એટલે કે પાઈ આરનો વર્ગ. આ બંનેમાંથી કોમન શું છે, પાઈ આર કોમન છે તો પાઈ આર કોમન કાઢો. અહીંયા શું વધ્યું, એલ, અને આમાં શું વધ્યું છે, એક આર વધ્યો, એલ પ્લસ આર થાય. હવે પાઈ એટલે આપણે ખ્યાલ છે કે 22/7. ત્રિજ્યા આપણે કેટલી આવી અહીંયા તો કે 12 કૌંસમાં. એલ એટલે ત્રાસી ઊંચાઈ કેટલી છે તો કે 21 અને ત્રિજ્યા કેટલી છે તો કે 12. હવે 22/7 ગુણ્યા 12 આ છે એમને રાખી. 21 ને 12 કેટલા થાય તો કે 21 ને 10, 31 ને 2 33. બરાબર, ચાલો તો હવે અહીંયા આપણી પાસે 22/7 તો પહેલાં હતા જ અને ગુણ્યા 12 ત્રિજ્યા પણ હતી. આ બંનેનો સરવાળો કર્યો એટલે કેટલા આવ્યા, એ ગુણાકારમાં જ આવશે અને ગુણ્યા 33. આ ત્રણનો ગુણાકાર અને ભાગ્યા 7 કરીએ એટલે આપણી પાસે જવાબ શું આવશે, 1244.57 મીટર સ્ક્વેર. આ શંકુનું કુલ પૃષ્ઠફળ થાય. કુલ પૃષ્ઠફળ માટે ખાસ યાદ રાખવાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પાયાનું ક્ષેત્રફળ આ બંને જે છે એને તમે સરવાળો કરો એટલે કુલ પૃષ્ઠફળ તમને મળે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. હવે એમાં તમને આપેલું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર અને તેની ત્રાસી ઊંચાઈ 14 સેમી છે. તો શંકુની પાયાની ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને શોધવાનું છે. હવે તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું, 308 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રાસી ઊંચાઈ એલ તમને આપેલી છે કેટલી તો કે 14 સેમી. બરાબર, તો શંકુ પાયાની ત્રિજ્યા શોધવાની છે. તો હવે આપણે ખ્યાલ છે પાયાની ત્રિજ્યા એટલે પહેલાં આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે હોય એની પરથી પાયાની ત્રિજ્યા આપણે શોધી લઈ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે તો કે પાઈ આર એલ કેટલું છે તો કે 308 સેમી સ્ક્વેર. પાઈ એટલે શું થાય તો કે 22/7. આર આપણે શોધવાનો છે. એલ એટલે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે આપણે 7 આપી છે. બરાબર, હવે અહીંયા આપણે 308 આપણે સેમી સ્ક્વેર આપેલા છે. આપણે ત્રિજ્યા શોધવી છે એટલે આર શોધીએ એટલે સામે 308 એમને એમ છે, ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય.
ભાગાકારમાં છે એ ગુણાકારમાં જાય, બરાબર. આ ગુણાકારમાં છે એ ક્યાં જશે? ભાગાકારમાં, બરાબર. સોરી, અહીંયા 14 આપેલી છે ને, ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે? 14. એટલે અહીંયા શું આવશે? છેદમાં અહીંયા 7ની જગ્યાએ 14 આવશે, બરાબર. 7 એકા 7, 7 દુ 14. અહીંયા ફરીથી લખી નાખીએ. પાઈ RL થાય, ત્રિજ્યા એટલે શું થાય? પાઈ RL બરાબર 308. પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા જે આપણે શોધવાની છે, એલ એટલે ત્રાસી ઊંચાઈ કેટલી? 14 સેમી અને અહીંયા 308 છે, તો આર શોધવો છે એટલે 308 તો એમને એમ છે. હવે ભાગાકારમાં છે એ ક્યાં જશે? ગુણાકારમાં. અને આ ગુણાકારમાં 14 છે ભાગાકારમાં, અને 22 ગુણાકારમાં છે એ ભાગાકારમાં, બરાબર. હવે આને આપણે શું કરવાનું છે? છેદ ઉડાડવાનો છે. 7 દુ 14 થાય અહીંયા, બરાબર. હવે 308 ભાગ્યા 2 કરીએ આપણે. 308 ભાગ્યા 2 એટલે 15 દુ 30 અને વૈધા અહીંયા 8 એટલે 154 થાય. કેટલા થાય? 154 દુ 308, 22 સત્તા 154, બરાબર. એટલે ત્રિજ્યા શું મળી આપણે? આર બરાબર મળ્યું અહીંયા 7. ત્રિજ્યા મળી ગઈ. હવે ત્રિજ્યા મળી ગઈ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી જાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? તો કે કુલ પૃષ્ઠફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે કુલ પૃષ્ઠફળ આપણે એની ઉપરથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. કુલ પૃષ્ઠફળ એટલે શું થાય? તો કે પાઈ આર એલ પ્લસ પાઈ આરનો વર્ગ, બરાબર. હવે પાઈ આર કોમન કાઢ લઈએ. અહીંયા શું વધ્યું? તો કે એલ પ્લસ આર વધ્યું. પાઈની કિંમત આપણી પાસે છે 22/7. ત્રિજ્યા આપણે મળી 7, કાઉન્સમાં એલ ત્રાસી ઊંચાઈ 14 છે અને અહીંયા 7 છે ત્રિજ્યા, બરાબર. અહીંયા 7 અને 7 કેન્સલ થઈ જાય. અહીંયા વધ્યા 22. 14 ને 7 કેટલા થાય? તો કે 21. 21 ગુણ્યા 22 કરો એટલે 462 સેમી સ્ક્વેર છે એની કુલ પૃષ્ઠફળ થાય, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 4. હવે એમાં તમને આપેલું છે કે શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા છે એ 24 મીટર છે. તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો અને 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ પણ શોધવાનો છે. હવે શંકુ આકાર આખો તંબુ છે એની ઊંચાઈ કેટલી? ઊંચાઈ h જે આપેલી છે 10 મીટર અને પાયાની ત્રિજ્યા આપેલી છે આપણે 24 મીટર, બરાબર. તો વક્ર ઊંચાઈ એટલે એલ ત્રાસી ઊંચાઈ આપણે શોધવાની છે. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ જ શોધવાની થઈ. અહીંયા ABC હોય, બરાબર. પાયો આપી દીધો છે તમને, એટલે આ તમારે એલ એટલે ત્રાસી ઊંચાઈ એટલે કર્ણ શોધવાનો રહ્યો, બરાબર. એટલે અહીંયા હોય તો શું થાય? તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, બરાબર. એટલે એલ એટલે ત્રાસી ઊંચાઈ, AB એટલે એની હાઇટ અને BC એટલે એનો શું? પાયો, એટલે અહીંયા આર, બરાબર. હવે એલ શોધવાનો છે એટલે અહીંયા કેટલી છે ભાઈ? ત્રાસી ઊંચાઈ કેટલી? એ ઊંચાઈ કેટલી આપેલી છે? 10 એનો વર્ગ અને ત્રિજ્યા કેટલી આપેલી છે? 24 એનો વર્ગ. 10નો વર્ગ 100, 24નો વર્ગ કેટલો થાય? 576. હવે 100 પ્લસ 576 એટલે શું આવે? તો કે 676. 676 કોનું વર્ગમૂળ છે? તો કે 26નું. એટલે ત્રાસી ઊંચાઈ મળી ગઈ આપણે. એલ કેટલી મળી? 26, બરાબર. એટલે ત્રાસી ઊંચાઈ કેટલી થશે? 26 મીટર થશે. ક્લિયર? ચાલો, બીજું છે હવે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધવાનો છે. હવે કુલ ખર્ચ શોધવો હોય તો પહેલા એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે, પાઈ આર એલ. તો પાઈ આર એલ સૂત્ર મૂકીએ. પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા આવી 24 અને એલ આવ્યું આપણે 26, બરાબર. હવે એટલે શું થશે? તો કે આ તને ગુણાકાર કરો એટલે 13,728/7 આટલા મીટર સ્ક્વેર કાપડ જોઈએ. આટલા મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરના શું? ₹70. તો આના કેટલા? તો આને ગુણ્યા આપણે શું કરવાના? 70 કરવાના, બરાબર. હવે આને ગુણ્યા 70 કરો એટલે કે અહીંયા આપણે એવા 13,728/7 એને ગુણ્યા 70, 7 દાણ 70, આને ગુણ્યા 10 એટલે ₹1,37,280 જે છે એ ટોટલ ખર્ચ આપણે એટલો લાગે, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 5, બરાબર. હવે એમાં તમને શું કીધેલું છે 5માં કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાળપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાળપત્રી વપરાય છે. હવે જેની ઊંચાઈ તમને આપેલી છે, ઊંચાઈ શંકુની ઊંચાઈ 8 મીટર, પછી ત્રિજ્યા એટલે આર કેટલી આપી છે? 6 મીટર. હવે કુલ 3 મીટર પહોળી કેટલી તાળપત્રીની જરૂર પડે, બરાબર. ત્રાસી ઊંચાઈ એટલે અહીંયા પાયથાગોરસનો પ્રમેય પકડવો પડશે. એલ બરાબર શું થાય? તો કે વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા આર નો વર્ગ. તમને ડાયરેક્ટ સૂત્ર આપેલું છે, બરાબર.
હવે વર્ગમૂળમાં એલનો એચનો અને આરનો વર્ગ એટલે વર્ગમૂળમાં એચ એટલે 8 અને 83 આર એટલે ત્રિજ્યા કેટલી છે તો કે 6 એનો વર્ગ એટલે વર્ગમૂળમાં 88 64 અને 66 36 એટલે વર્ગમૂળમાં શું આવ્યા 100 એટલે એલ તમારો શું આવે અહીંયા એલ બરાબર તમારે આવશે વર્ગમૂળમાં 100 એટલે ખાલી એલ બરાબર આવશે 10 મીટર બરાબર કેટલું આવશે 10 મીટર ચાલો 83 ઊંચાઈ મળી ગઈ તો હવે શું કરવાનું છે હવે આ તંબુ આકારના શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે હવે સિલાઈના માપના લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાઈ જાય હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ પાઈ આર એલ ને પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે બરાબર આર એટલે ત્રિજ્યા 6 અને 83 ઊંચાઈ 8 અને તેનો ગુણાકાર કરીએ એટલે 188.4 મીટર સ્ક્વેર આટલી તાડપત્રીની જરૂર પડે ટોટલ કેટલી છે તાડપત્રી તો કે 188.4 હવે એની લંબાઈ બરાબર અને અહીંયા પહોળાઈ LBH લંબાઈ પહોળાઈ કેટલી છે તો કે 3 મીટર છે લંબાઈ છે આપણે શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ટોટલ એનું આપણે ક્ષેત્રફળ મળે 188.4 હવે આપણી પાસે પહોળાઈ છે 3 મીટર લંબાઈ છે આપણે શોધવાની છે 188.4 એટલે એલ બરાબર શું આવે 188.4/3 એટલે આના ભાગાકાર કરો એટલે 62.8 મીટર આવે કેટલું આવે 62.8 મીટર લંબાઈ છે એની આવે બરાબર હવે સિલાઈના માપ અને કાપકૂટમાં થતો બગાડ લગભગ 20 સેમી જેટલો છે 20 સેમી એટલે મીટરમાં ફેરવીએ એટલે કેટલું થાય 0.2 મીટર થાય બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર થાય તો 20 સેન્ટીમીટર એટલે 20/100 કરો એટલે 0.2 મીટર થાય બરાબર હવે કુલ તાડપત્રીની લંબાઈ કેટલી થાય તો કે આ 62.8 ને ટોટલ બગડે કેટલી 0.2 મીટર બગડે છે ટોટલ કેટલી થાય 62.8 2 કરો એટલે 63 મીટર પૂરી એટલે 63 મીટર લંબાઈની તાડપત્રીની જરૂર છે આમાં પડે ક્લિયર સમજાઈ ગયું બધાને તો આ રીતનું છે તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે પૂરું થયું બરાબર હવે આવી જ રીતે તમારા જે બાકીના દાખલા છે એ આપણે બીજા ભાગમાં જોવાના છીએ તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને એમાં કંઈ ડાઉટ હોય કે ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરાબર અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર કરી દેજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત